તો અહીંયા 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે જેને તમે સમતલ પરના બિંદુ P જેના યામ 3-4 છે એના પર રાખેલો છે. આ પદાર્થ પર જ્યારે 2I + 3J જેટલું બળ 4 સેકન્ડ સુધી લગાડવામાં આવે ત્યારે આ પદાર્થ 3-4 યામ પરથી ગતિ કરીને 6-10 યામ પર જતો રહે છે. તો આ 4 સેકન્ડના સમય દરમિયાન 4 સેકન્ડને અંતે આ પદાર્થનો સરેરાશ પાવર અને તત્કાલીન પાવર કેટલો થાય, આવા બે પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. તો સરેરાશ પાવરની ફોર્મ્યુલા છે ફોર્સ ડોટ સ્થાનાંતરના છેદમાં સમય. ફોર્સ ડોટ સ્થાનાંતરના છેદમાં સમય, બળ ગુણ્યા સ્થાનાંતરના છેદમાં સમય. હવે બળ તો તમને આપેલું છે 2I + 3J. સ્થાનાંતર શોધવા માટે તમને બંને યામ આપેલા છે, P અને Qના યામ આપેલા છે. તો Pનો સ્થાન સદિશ 3-4 પરથી થશે 3I + 4J અને Qનો સ્થાન સદિશ થશે 6I + 10J. સો P અને Q પરથી તમને સ્થાનાંતર મળી જશે PQ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે કે 6I + 10J. એમાંથી 3I + 4J બાદ કરો તો તમને Q - P પરથી સ્થાનાંતરનો સદિશ મળી જશે 3I + 6J. તો 3I + 6J જેટલું સ્થાનાંતર અને બળ તમને આપેલું છે 2I + 3J. એ બંનેનો ડોટ પ્રોડક્ટના છેદમાં સમય એટલે આપણને મળે સરેરાશ પાવર. સો 2I + 3J બળ ડોટ સ્થાનાંતર 3I + 6J ડિવાઇડેડ બાય સમય 4. આનું તમે સોલ્યુશન કરો તો 6 વોટ જેટલો તમને સરેરાશ પાવર મળે છે. બીજું છે તત્કાલીન પાવર કેટલો થાય, તો તત્કાલીન પાવર એટલે થશે ફોર્સ ડોટ વેલોસિટી. ફોર્સ ડોટ વેલોસિટી, જો યાદ ન હોય તો ફોર્મ્યુલા યાદ કરવાની. તત્કાલીન પાવર તાત્ક્ષણિક પાવર થશે ફોર્સ ડોટ વેલોસિટી. તો ફોર્સ ડોટ વેલોસિટી હવે તત્કાલીન પાવર છે, એ જ સમયનો પાવર છે, એટલે તમારે અહીંયા જે V લેવાનું છે વેલોસિટી એ અંતિમ વેગ હોવો જોઈએ, રાઈટ. V એ ફાઇનલ વેલોસિટી હોવું જોઈએ. તો V = U + AT મૂકી દે, રાઈટ. V = U + AT અંતિમ વેગ. સો F.U + AT. હવે U એ પ્રારંભિક વેગ છે, A છે પ્રવેગ અને T સમય જે 4 સેકન્ડ જેટલું છે. પ્રવેગ આપણને નથી ખબર પણ ફોર્સ અને માસ આપણને ખબર છે 4 kg. તો ફોર્સ અને માસ પરથી આપણે એક્સલરેશન ફાઇન્ડ કરી શકીએ. બળ દળ પરથી આપણે પ્રવેગ મળે. સો પ્રવેગ A = ફોર્સ બાય માસ 2I + 3J ડિવાઇડેડ બાય 4 મીટર/સેકન્ડ². આ પ્રવેગ છે જે અહીં આપણે મૂકી દેશું. T આપણને 4 આપેલું છે, 4 કટ થઈ જશે એટલે આ છે ખાલી 2I + 3J જેટલું બચે, રાઈટ. હવે જે U છે ઇનિશિયલ વેલોસિટી U, તો એના માટે આપણે સ્થાનાંતર પરથી પ્રારંભિક વેગ શોધી શકીએ. તો સ્થાનાંતરની ફોર્મ્યુલા S = UT + 1/2 AT². UT + 1/2 AT² પરથી આપણે U શોધવાનું છે. T આપણી પાસે છે 4, પ્રવેગ આપણી પાસે છે આટલું 2I + 3J/4. એ બધી કિંમતો મૂકીએ એટલે આપણને U મળી જાય. એ સ્થાનાંતર આપણને ખબર છે કેટલું મળે છે 3I + 6J. તો સ્થાનાંતર છે 3I + 6J = UT. T આપણી પાસે 4 જેટલું છે એટલે કે 4U + 1/2 AT². એ આપણી પાસે છે 2I + 3J/4 × T² થશે 16, 4 નો વર્ગ 16. સોલ્યુશન કરો તો ફાઇનલી આપણને મળે છે 4U પ્લસ આટલાનું સોલ્યુશન થશે 4I + 6J. એટલે કે 3I + 6J = 4U + 4I + 6J. 4I + 6J સામે જવા દો તો 6J કટ થઈ જશે. 3I - 4I એટલે કે -I ડિવાઇડેડ બાય 4 એટલે કે -1/4I કેપ. આટલું આપણને પ્રારંભિક વેગ મળે છે U. ક્લિયર. તો ફરીથી તત્કાલીન પાવરમાં આવી જાઓ. F.U + AT. F આપણી પાસે છે 2I + 3J. .U જે આપણને મળે છે -I/4 યા તો -1/4I પ્લસ AT. AT આપણને કેટલું મળે છે? AT આપણને મળે છે 2I + 3J જેટલું. ક્લિયર. તો એ બધી કિંમતો મૂકો, ડોટ પ્રોડક્ટ કરો તો ફાઇનલી તમને મળે છે તત્કાલીન પાવર 12.5 વોટ જેટલો, 12.5 વોટ તત્કાલીન પાવર, 6 વોટ એ સરેરાશ પાવર.